તો અમારા નેતૃત્વએ પણ સ્વીકાર્યું કે સંગઠન એક પાયાનું સંગઠન મજબૂત હશે તો જ આપણે માની લો કેન્દ્ર સુધીની આપણે સરકાર બનાવવામાં એમનું ખૂબ મોટું યોગદાન હોય છે. અને આ બધા ફેરફારો અમે અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે નીચેથી ગ્રાસરૂટના કાર્યકરને પર ખૂબ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. તમામ વિકાસલક્ષી યોજનાઓ છે આ દેશ માટે એ હંમેશા કોંગ્રેસે જ કરી છે. કોંગ્રેસ હંમેશા એક નાનો મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવેલી છે. જ્યારે અત્યારે આ ભારતીય જનતા પાર્ટી છે આપણે જોઈ રહ્યા છીએ માત્ર ને માત્ર પૂંજીપતિઓને ઉદ્યોગપતિઓને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવે છે. તો આવો અમે તો કહેવા માગીએ છીએ ભારતીય જનતા પાર્ટીના મિત્રોને, તમે કહો તો અમે પણ તમારી સાથે આવીએ, તમારી સાથે રાજ્ય સરકાર પાસે ચાલીએ. એટલે હંમેશા અમે રચનાત્મક રીતે જ સહયોગ આપવા માટે કચ્છના હિત માટે જ્યાં જરૂર પડે ત્યાં બધા સાથે છીએ. નમસ્તે દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટના સ્ટુડિયોમાં આપણી સાથે આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકેભાઈ હુંબલ ઉપસ્થિત છે. વીકેના નામથી રાજકીય જગતમાં જાણીતા હુંબલ સાહેબે 5 દાયકાની રાજકીય અને જાહેર જીવનની સફર ખેડી છે. 7 વર્ષ સુધી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અગાઉ રહી ચૂક્યા છે. જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને અત્યારે છેલ્લા 6 મહિનાથી ફરી પાછા જિલ્લા કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળી રહ્યા છે. વિપક્ષમાં મોટાભાગે રહ્યા અને સાથે સાથે જાહેર જીવન સાથે સંકળાયેલા રહ્યા એટલે કચ્છના પ્રશ્નો, એનો ઉકેલ, એની માટેની જે જરૂરતો પ્લસ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા રહે છે. તો અત્યારે સમયમાં જે કોંગ્રેસ પક્ષ પડકારનો સામનો કરી રહ્યો છે એ કેવી રીતે કરશે એની એક માંડીને વાત આપણે વીકેભાઈ સાથે કરશું. વીકેભાઈ, આપનું સ્વાગત છે કચ્છ મિત્રના સ્ટુડિયોમાં. નમસ્કાર. સૌથી પહેલાં તો અત્યારની જે પરિસ્થિતિમાં કચ્છમાં કોંગ્રેસને 6 મહિનાથી તમે પ્રમુખ પદ સંભાળ્યું છે, તો તમે એને કેવી રીતે ફરી દોડતી કરવા અને ફરી જોમવંતી બનાવવા કરવા માટે શું કરી રહ્યા છો અને શું કરવા ધારો છો? આમ તો હું અગાઉ પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં જવાબદારી સંભાળેલી છે. પક્ષે આજે મને બીજી વખત આ જવાબદારી સોંપી છે. ત્યારે જેમ આપણે વાત કરી કે રાજનીતિ હંમેશા એક પડકારરૂપ જ હોઈ શકે કાયમ, અને જે અત્યારની પરિસ્થિતિ છે એમાં કઈ રીતે પક્ષને આગળ લઈ જઈ શકાય, કઈ રીતે અમે સફળતા અપાવી એમના ઉપર અમે કામ કરી રહ્યા છીએ. અને મારો અનુભવ સમગ્ર કચ્છમાં લખપતથી કરીને આડેસર સુધીનો આમ તો કહી શકાય બધાથી પરિચિત છું, દરેક વિસ્તારથી પરિચિત છું, દરેક પ્રશ્નોથી પરિચિત છું. અને એના માટે કઈ રીતે આપણે કચ્છના લોકોને કઈ રીતે આપણે મદદરૂપ બની શકીએ. ઘણા બધા પ્રશ્નો છે, કચ્છમાં ઘણી બધી સમસ્યાઓ છે. આ પ્રશ્નોમાં આપણે કઈ રીતે મદદરૂપ બની શકીએ, જે સમસ્યાઓ છે એના માટે કઈ રીતે આપણે નિરાકરણ લાવી શકીએ, એના માટે જ્યારે મને પક્ષે જવાબદારી સોંપી છે ત્યારે જે મારે રાજકીય અનુભવ છે, જેમ આપણે વાત કરી કે હું અગાઉ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હોય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે પણ જવાબદારી સંભાળેલી છે. અને ખાસ કરીને વહીવટમાં તાલુકા પંચાયતના અંજારના પ્રમુખ તરીકે પણ મેં જવાબદારી સંભાળી છે. સહકાર ક્ષેત્રમાં પણ એપીએમસી હોય, તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય, સહકારી બેંક હોય, દરેક ક્ષેત્રમાં મેં કામ કરેલું છે. એટલે કોઈ ક્ષેત્ર મારા માટે અજાણ્યું નથી. પરંતુ આ રાજકારણ એવી બાબત છે કે સખત પરિશ્રમ માંગી લેતી હોય છે ને એ સખત પરિશ્રમ આપણે કરતા રહેવાનું હોય છે. દરેક નાનામાં નાના કાર્યકરો સાથે જોડાઈને એમની સાથે એમની પાસેથી કામ લઈને અને પક્ષને સંગઠનને ઊંચાઈ લઈ જવા માટેનું કામ જ્યારે પક્ષે મને જવાબદારી સોંપી છે ત્યારે હું આમ પડકાર નથી માનતો. એ રાજનીતિમાં હંમેશા કાયમ એક પડકાર જ હોય છે કે આપણે પક્ષને મજબૂતાઈ આપી અને આવનારા સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. ટૂંક સમયમાં જ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, અને 2027માં આવનારી વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓ એક સતત રાજકીય પ્રક્રિયાઓ હોય છે.
અને સતત ચાલતી પ્રક્રિયાઓ છે. તો એના માટે સતત કામ કરતા રહેવું પડે છે. અને મેં હંમેશા દરેક ક્ષેત્રમાં દરેકને મદદરૂપ બનવાના કામ કર્યા છે. ખાસ કરીને આપણા વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો છે. ખેડૂતોના પ્રશ્નો છે, યુવાનોના પ્રશ્નો છે, બેરોજગારીના પ્રશ્નો છે, કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્નો છે, અને મુખ્યત્વે અત્યારે જે ભ્રષ્ટાચારે ભરડો લીધો છે, આ તમામ બાબતો અત્યારે લોકોને કનરગત થઈ રહી છે. એનામાંથી કઈ રીતે મુક્ત કરાવવા, એના માટે આવનારા દિવસોમાં અમે એના ઉપર કામ કરવા માગીએ છીએ. આપણે જ્યારે સંગઠનના વડા તરીકે કચ્છ કોંગ્રેસના સંગઠનના વડા તરીકેની જવાબદારી સંભાળી છે, તો પાર્ટી લેવલ ઉપર પ્રદેશ કક્ષાએથી અથવા રાષ્ટ્રીય કક્ષાએથી જિલ્લા કક્ષાએ કેવો સહયોગ અને કેવું માર્ગદર્શન મળી રહ્યું છે? આપણે જાણતા હશો કે અમારા રાષ્ટ્રીય નેતાઓએ આના ઉપર બહુ મંથન કરી કે આપણે જિલ્લા કક્ષાએ સંગઠનને કઈ રીતે મજબૂત બનાવી શકાય, એના માટે આ નવું સંગઠનની રચનાઓ કરી. ખુદ અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીએ આમાં રસ લઈ અને જિલ્લા સમિતિઓને મજબૂત બનાવવા માટે એમને પાવર આપવા, એમને અધિકારો આપવા, અને એને લઈને એક જો પાવર આપવાથી કે અહીંયા જિલ્લા કક્ષાએ કઈ રીતે આપણે પક્ષને વધારે સંગઠનને મજબૂત કરી. કારણ કે સંગઠન એ જ કોઈ પણ રાજકીય પક્ષનો એનું મૂળ પાયો હોય છે. તો એ પાયાને આપણે કઈ રીતે મજબૂત કરવાનો, એમાં ગ્રામ્ય કક્ષા કરીથી બૂથ લેવલથી કરી અને અમારું જિલ્લા કક્ષાનું હોય અને અમારે પ્રદેશ કક્ષાએ સંકલનમાં રહી અને સંગઠનને વધારે મહત્ત્વ આપી નાનામાં નાના કાર્યકર એને પણ કઈ રીતે એમને એક તાકાત આપી અને પક્ષ માટે આપણે કામ લેવાનું થશે, કામ કરવાનું થશે. અને આવનારા સમયમાં આ બહુ અમને ઉપયોગી બની રહેશે. અમને વચ્ચે 3 મહિનાની ટ્રેનિંગ પણ અમને આપવામાં આવી કે તમારે લોકો વચ્ચે જે લોકોના પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, કઈ રીતે લોકો સાથે જોડાઈ અને એનો આપણે એને મદદરૂપ બની શકીએ, એના માટેનો અમને પૂરેપૂરી ટ્રેનિંગ આપવામાં આવી છે. અને ખાસ કરીને રાષ્ટ્રીય નેતૃત્વએ અમને ખૂબ તાકાત આપી છે જિલ્લા સમિતિઓને. એને લઈને અમે આ સંગઠન આગળ મજબૂત કરવા માટે આગળ અમે કામ કરી રહ્યા છીએ. હવે આજે ટ્રેનિંગની જ્યારે વાત કરી રહ્યા છીએ, તો ટ્રેનિંગનો ખરેખર અમલ કરવો શરૂ થઈ ગયો છે અને એમાં તમને કેવો અનુભવ, લોકો તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? નહીં, અત્યારે સંગઠનને આ જે પરિવર્તનની વાત મેં તમને કરી કે જ્યારે કોઈ પણ હોદ્દો આપણે આપતા હોઈએ છીએ કાર્યકરને, તો એમની સાથે સાથે એમને જવાબદારી પણ આપતા હોય છે. એમને જવાબદારી પણ હોય છે કે કઈ રીતે આપણે લોકોના ઉપયોગી આપણે કામ કરી શકીએ, લોકો સાથે જોડાઈ શકીએ અને એમના માધ્યમથી બૂથ લેવલ સુધીની જે જવાબદારીઓ છે એ ગ્રામ્ય કક્ષાના કાર્યકરથી કરી અને પ્રદેશના આગેવાન સુધીની તમામને અમે આ જવાબદારીઓ આપવા માગીએ છીએ. અને જે કામ કરવા સક્ષમ છે એમને પૂરી તાકાતથી એમને અમે એનો સંગઠનમાં એમને જવાબદારી સોંપી એમની પાસેથી કામ લેશું ને સંગઠનની મજબૂત બનાવવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. અત્યારે લગભગ દરેક ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસ આત્મમંથન કરે છે, વિચારો કરે છે કે પોતાને કેવી રીતે મજબૂત કરવું, રાષ્ટ્રીય કક્ષાએથી કરીને પ્રદેશ કક્ષાએ સુધી બધી જગ્યાએ. તો આપણે અત્યાર સુધીમાં કચ્છમાં આવું જે અવલોકન થયું હોય ને એમાં શું વસ્તુ બહાર આવી છે, તમને શું કરવાની જરૂરત સામે આવી છે કે હવે આ કરવું જરૂરી છે, અહીંયા આપણે નબળા પડી રહ્યા છે કે આમ કરવાથી આપણે વધુ સબળા થઈ શકશું, એ બાબતે શું કહો છો? પહેલી વખત સંગઠન સૃજન અભિયાન હેઠળ કે લોકો શું ઈચ્છે છે, નીચેના કાર્યકરો શું ઈચ્છે છે, પહેલી વખત એવું થયું કે એમના અભિપ્રાયો લેવામાં આવ્યા. એ અભિપ્રાયના આધારે જ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હોય, શહેર કોંગ્રેસના પ્રમુખ હોય કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખો, નીચેના કાર્યકર, નહીંતર અમારે જનરલી એવું બનતું કે ઉપરથી નિયુક્તિ થતી. આ વખતે નિયુક્તિ નહીં, નીચેના અભિપ્રાયો મેળવી અને અહીંયા કરીને કોણ મજબૂતાઈથી કામ કરી શકે એમ છે એમના કાર્યકરોના જે અભિપ્રાયો લઈ આગેવાનો નાના કાર્યકરથી કરીને પ્રદેશ કે રાષ્ટ્રીય લેવલના જે જિલ્લામાં રહેતા હોય તમામના આગેવાનોનો અભિપ્રાય મેળવી અને સંગઠન અત્યારે કામ કરી રહ્યું છે. તો અમારા નેતૃત્વએ પણ સ્વીકાર્યું કે સંગઠન એક પાયાનું સંગઠન મજબૂત હશે તો જ આપણે માની લો કેન્દ્ર સુધીની આપણે સરકાર બનાવવામાં એમનું ખૂબ મોટું યોગદાન હોય છે. અને આ બધા ફેરફારો અમે અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે નીચેથી ગ્રાસરૂટના કાર્યકરને પર ખૂબ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. અને આગળના દિવસોમાં કે યુવાનોને આગળ લાવવાના છે, યુવા પેઢી અમારે તૈયાર કરવાની છે અને એ યુવાનો જ આ દેશની ધડકન છે, યુવાનો જ આ દેશનું નેતૃત્વ કરે એવું અમારું અત્યારે રાષ્ટ્રીય નેતૃત્વ પણ અત્યારે ઈચ્છી રહ્યું છે.
હવે આપણે જે રાષ્ટ્રીય નેતૃત્વ ઈચ્છીએ છીએ, લોકો કોંગ્રેસ પક્ષ પાસેથી શું અપેક્ષા રાખે? તમે કેમ કહો છો કે અમે લોકો સાથે સંપર્ક વધારી રાખ્યા છો, તો તમારી પાસે એ ફીડબેક પણ આવ્યું હશે કે લોકો હવે કોંગ્રેસ પાર્ટી પાસેથી શું અપેક્ષા રાખે છે અને કોંગ્રેસ પક્ષ એ અપેક્ષા પૂરી કરી શકશે કે કેમ, અને કરશે તો કેવી રીતે કરશે? આમાં નિખિલભાઈ એવું છે કે જ્યારે આપણે દેશ આઝાદ થયો ત્યારે આપણે અહીંયા સોય પણ બનતી નહોતી. કોંગ્રેસે આ દેશ માટે ખૂબ કામો કર્યા છે, ખૂબ અત્યારે આ દેશને આટલી વિકાસની ઊંચાઈ લઈ ગયા છે. એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ લોકોને ભ્રમિત કર્યા છે, યુવાનોને ભ્રમિત કર્યા છે. તો સાચી વાત કે દેશ હિત માટે કોંગ્રેસે શું શું કર્યું છે, દેશના વિકાસ માટે શું કર્યું છે, આ વાત અમે લોકો સુધી, યુવાનો સુધી અને એક ગામડાના, એક છેવાડાના વિસ્તાર સુધી આ વાત અમે લઈ જવા માગીએ છીએ કે તમામ વિકાસલક્ષી યોજનાઓ છે આ દેશ માટે એ હંમેશા કોંગ્રેસે જ કરી છે. કોંગ્રેસ હંમેશા એક નાનો, મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવેલી છે. જ્યારે અત્યારે આ ભારતીય જનતા પાર્ટી છે, આપણે જોઈ રહ્યા છીએ માત્ર ને માત્ર પૂંજીપતિઓને, ઉદ્યોગપતિઓને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવે છે. તો ખરેખર જે કોંગ્રેસ પક્ષે ગરીબો માટે કામ કર્યા છે, આ દેશ માટે કામ કર્યા છે, એ વાત અમે લોકો સુધી પહોંચાડી અને લોકોનો વિશ્વાસ જીતવા માંગીએ છીએ. આપણે જે મૂળ વાત આવીએ છીએ પાછા કે દાખલા તરીકે ચૂંટણી નજીક આવી રહી છે. જેવી ચૂંટણી નજીક આવશે એટલે ટિકિટની ફાળવણી છે, ટિકિટની ફાળવણીમાં પાછું અસંતોષ આવે છે, પછી અમુક ટિકિટો પછી માણસો હટી જાય છે. કોંગ્રેસ પક્ષમાં પણ ઉમેદવારો છેલ્લી ઘડીએ ઉમેદવારી પાછી ખેંચી લેતા હોય છે. એનાથી પક્ષની વિશ્વસનીયતા ઉપર અસર પડે છે. એ વસ્તુ આ વખતે ફરી ન બને એવી કોઈ તૈયારી કે જવાબદારી અપાઈ શકે નહીં? નહીં, આ બાબતો અમારા પર ધ્યાનમાં છે અને અત્યારથી જ અમે એ રીતે તૈયારીઓ કરીએ છીએ કે ભાઈ યોગ્ય અને સક્ષમ વ્યક્તિ, કોઈ ભલામણ આધારિત નહીં, ખરેખર એને જીતવાની જેમનામાં ક્ષમતા છે, જેમને કામ કરવાની ક્ષમતા છે, જેને પક્ષ ઉપર જેમને ભરોસો અને વિશ્વાસ હંમેશા કાયમ જળવાઈ રહે એવા ઉમેદવારોની પસંદગી કરવા માટેની અત્યારે જ અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. જેમાં અત્યારે દરેક અમે તાલુકા સમિતિઓ, શહેર સમિતિઓને પણ એમને ઉમેદવારોના અમે માની લો સંભવિત ઉમેદવારો એમની યાદી પર અમે તૈયાર કરી રહ્યા છીએ અને એમાં યોગ્ય અને સક્ષમ અને ત્યાંના સ્થાનિક લોકો કે એ રીતે અમે ઉમેદવારોની પસંદગી કરવાના છે, નહીં કે ઉપરથી અમે થોપી બેસાડવાના છે. એટલે તો લોકો શું ચાહે છે, કેવા ઉમેદવાર ચાહે છે, એને પણ અમે ધ્યાનમાં લેશું અને જે પક્ષને વફાદારો, જે પક્ષ માટે જેમણે કામ કર્યું છે એવા કાર્યકરોને અમે પ્રાધાન્ય આપશું એવું અમે આગળના સમયમાં કરવા માગીએ છીએ. આપણે જ્યારે આ બધી વાત કરી રહ્યા છીએ, હવે વિપક્ષની જે ભૂમિકા છે એ હંમેશા નકારાત્મક રહી હોય એવી લોકોમાં છાપ છે. આપણે કચ્છના વિકાસની, કચ્છના પ્રશ્નોની વાત આવે છે તો આમાં કોઈ રચનાત્મક સહયોગ કે કોઈ આપણે સત્તાધારી પક્ષ સાથે કે વહીવટ સાથે કે તંત્ર સાથે કોઈ રચનાત્મક સહયોગ કરવાની આપણે કર્યું છે અને કરવાની કોઈ તૈયારી છે કે એવી રીતે કોઈ મુદ્દો છે આપણી પાસે? અનેક સાહેબ આ જિલ્લાના હિત માટે થઈ અને રચનાત્મક આપણે હંમેશા એક કાર્યો કર્યા છે. હું જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે હતો ત્યારે પણ આ જિલ્લામાં શું સારું થઈ શકે, દાખલા તરીકે શિક્ષકોની કાયમી ઘટ આજે 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાં 30 વર્ષથી એની ઘટ પૂરવામાં આવતી નથી. એના માટે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અમે શાસક પક્ષને પર કીધેલું કે આપણે બધાએ સાથે મળી અને આપણે સરકાર સુધી આપણે વાત પહોંચાડીને કચ્છના જ લોકોને ભરતીમાં એમને લેવામાં આવે તો જ આ પ્રશ્નનું નિરાકરણ છે. હમણાં જ આપણે જોયું, સારી વાત છે, આજે જ મેં વાંચ્યું છે કે આપણા જ દૈનિક પેપરમાં કે અહીંયા શિક્ષકો માની લ્યો ખાસ ભરતીમાં અહીંયા કને નિમણૂકો લીધા પછી પણ આજે બોન્ડ પોતે ભરીને પાછા રાજીનામા આપીને જ્યાં લઈ જાય. તો આપણી પરિસ્થિતિ તો આ ન રહી. કચ્છ જિલ્લામાં 6 ધારાસભ્ય અત્યારે ભારતીય જનતા પાર્ટીના છે, સાંસદશ્રી પણ એમના છે, જિલ્લા પંચાયત એમની છે, તાલુકા પંચાયતો પણ એમની છે. તો આ ઘટ પૂરવા માટે શું કરી શકાય એના માટે અમે પૂરેપૂરો સહયોગ આપવા તૈયાર છીએ, રચનાત્મક સૂચનો કરવા પણ તૈયાર છે. અમારી એક જ માગણી છે કે કચ્છના બાળકોનો શિક્ષણનો પાયો એટલો બધો નબળો રહે છે કે આપણે મેરિટ લિસ્ટમાં પણ આવી શકતા નથી. તો ખરેખર જો કચ્છના બાળકોનું ભવિષ્ય વિચારવાનું હોય તો એના માટે થઈ અને કચ્છના સ્થાનિક લોકોની જ ભરતી
એને પ્રાથમિકતા આપે અને આ પ્રાથમિકતા આપવાનું કામ કેનું છે? રાજ્ય સરકારનું. રાજ્ય સરકાર સુધી વાત પહોંચાડવાની ખરેખર જવાબદારી કોની છે? તો ચૂંટાયેલા એમના પ્રતિનિધિઓ સીધા સરકારના છે, કે જેઓ ધારાસભ્યશ્રીઓ છે. એ સરકારશ્રી પાસે જઈ અને કચ્છના જ લોકોની ભરતી થાય, એવું જ અમે આરોગ્યની વાત છે. તો આરોગ્યમાં પણ આને આ પરિસ્થિતિ હાલત છે આપણી. તો આ તમામ ક્ષેત્રે અત્યારે કચ્છને જે અન્યાય કરી રહ્યા છે, તો એના માટે હંમેશા અમે રચનાત્મક રીતે જ સહયોગ આપવા માટે, કચ્છના હિત માટે જ્યાં જરૂર પડે ત્યાં બધા સાથે છીએ. દાખલા તરીકે આજે નર્મદાની વાત આપણે કરીએ, એનો પણ એક મુદ્દો હું લઈ લઉં છું કે આપણે કચ્છ જિલ્લામાં 70% તો નર્મદાનું બાંધ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ પૂરું થઈ ગયું હતું. આપણે બધાએ સારી રીતે જાણીએ છીએ કે 30% કામ એ માત્ર ને માત્ર કોર્ટના વિવાદને કારણે રોકાઈ ગયું હતું. અને જ્યારે કોર્ટે ચુકાદો આપી દીધો એને પણ લગભગ આજે 10 થી 12 વર્ષ જેવો સમય થઈ ગયો કે એનો બાંધનું કામ પૂરું થઈ ગયું, પણ હજી સુધી અત્યાર સુધીમાં ખેડૂતોના ખેતરો સુધી પાણી કેમ નથી પહોંચાડી શકે? એ જવાબદારી કોની? બીજા રાજ્યવાળા તો કરવાના નથી, એ આપણી જ રાજ્ય સરકારને કરવાનું છે. તો આના માટે કામ કેમ નથી થયું? આ પણ એક પ્રશ્ન છે. આપણે મોરકુબા સુધીની જે કેનાલ હતી, મુખ્ય કેનાલ, એને પહોંચે પણ આજ 3 થી 4 વર્ષ થઈ ગયા છે, પણ 1% કામ હજી પેટા કેનાલ એટલે કે નેટવર્કનું કામ હજી સુધી થયું નથી. તો જેના કારણે અત્યારે આપણને કેટલું બધું કચ્છને નુકસાન થઈ રહ્યું છે. તો આવો અમે તો કહેવા માગીએ છીએ ભારતીય જનતા પાર્ટીના મિત્રોને, તમે કહો તો અમે પણ તમારી સાથે આવીએ, તમારી સાથે રાજ્ય સરકાર પાસે ચાલીએ અને કચ્છના હિતમાં દરેક ખેડૂત, જે કમાન્ડ એરિયા છે એ કમાન્ડ એરિયામાં દરેક ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચવું જોઈએ. વધારાના પાણીની યોજના છે એ પણ હજી માની લ્યો એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યા છે, જેને કારણે પણ ખૂબ મોટું નુકસાન થયું છે. અને વારંવાર આપણે ઉદ્ઘાટનો જ્યારે કેનાલમાં પાણી છોડે ત્યારે વળી એમના ધારાસભ્યોને MP એના પાણીના વધામણા કરે, ઉદ્ઘાટન કરે. આ જ કામ કરવાનું છે. આપણે ખેડૂતોના ખેતરો સુધીના જે નીર પહોંચાડવાની વાત છે, તો 30 વર્ષ સુધી એના ઉપર તો ક્યાંય સ્ટે પણ નહોતો, એના ઉપર મનાઈ હુકમ પણ નહોતો. એ કામ તો તમે પહેલાં પણ કરી શક્યા હોત, પણ આજ દિવસ સુધી હજી આ કર્યું નથી. તો મુખ્ય આવા પાયાના અનેક કામો છે કચ્છ માટે કે જેને આપણે જરૂરિયાત છે ને. આના માટે થઈ અમે રચનાત્મક રીતે વારંવાર રજૂઆતો કરી છે, વારંવાર ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિશ્રીઓ અને એની સરકારને પણ અમે જાણ કરી છે. તો કચ્છના હિત માટે થઈ, કચ્છના વિકાસ, અમે કોઈ ઉદ્યોગના વિરોધી નથી, અમે કોઈ જાતના કોઈ કચ્છમાં વિકાસ થતો હોય એમાં અમે હંમેશા સાથે છીએ. અને કચ્છના વિકાસમાં બધા સાથે રહીને અંતે તો બધાનું હિત, કચ્છનો વિકાસ થાય અને હજી વધારે સારામાં સારો વિકાસ થાય એના માટે આપણે બધાએ કામ કરવું છે. તો આ બધી ઘણી બધા પ્રશ્નો અને ઘણી બધી સમસ્યાઓ છે, એના માટે હંમેશા અમે એક વિરોધ પક્ષમાં છીએ. વિરોધ પક્ષની જવાબદારી એ છે કે સરકાર જે પણ કામ હોય એમાં ખામીઓ હોય એ શોધવાનું કામ વિરોધ પક્ષનું છે. તો એ અમારી જવાબદારી પણ છે ને અમારી ફરજમાં પણ આવે છે કે અમે કઈ રીતે વિરોધ પક્ષ તરીકે એક સરકારને સચેત કરી શકીએ, જાગૃત રાખી શકીએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ જાગૃત કરી અને કચ્છની જે પ્રશ્નો છે, કચ્છના જે સમસ્યાઓ છે, ખેડૂતોના પ્રશ્નો છે, આ બધા સમસ્યાઓ માટે અમે હંમેશા રચનાત્મક રીતે કામ કરવા તૈયાર જ છીએ. આભાર વિકેભાઈ, આપણે બહુ વિસ્તારથી જે વાત કરી છે અને આશા રાખીએ કે કચ્છના પ્રશ્નોમાં કોંગ્રેસ પક્ષનો સહયોગ સતત આગળ રહે અને પ્રશ્નોના ઉકેલમાં બધા સાથે મળીને કામ કરીએ. આભાર ભાઈ. ઓકે.